મોરબીથી અગત્યના સમાચાર મંદરિકા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે। બંને જૂથ વચ્ચે ગેટ ખોલના મુદ્દે બંને જૂથ સામસામે આવી ગયા હતા। બંને જૂથના મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। અથડામણ કાબુ મેળવવા માટે પોલીસને ભારે જહેમત કરવી પડી હતી। સમગ્ર ઘટનામાં પોલીસે 15 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ વિશે વધુ વાત કરવા અમારા સંવાદદાતા ડેનિસ દવે જોડાયા છે। ડેનિસ, મુખ્ય કારણ શું માનવામાં આવી રહ્યું છે આ ઘટનાનું? લાગી રહ્યો છે સંપર્ક તૂટી ચૂક્યો છે। અમારા સંવાદદાતા સાથેનો આપણે જણાવી દઈએ કે બે જૂથ અથડામણ સામે આવી હતી। મોરબીના માળિયાના મંદરિકા ગામે બે જૂથ અથડામણ થઈ છે અને તેને લઈને બંને જૂથ વચ્ચે ગેટ ખોલના મુદ્દે બંને જૂથ સામસામે આવી ગયા હતા। બંને જૂથની મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। અથડામણ કાબુ મેળવવા માટે પોલીસને ભારે જહેમત કરવી પડી હતી અને સમગ્ર ઘટનામાં પોલીસે 15 શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ વિશે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા ડેનિસ દવે જોડાયા છે। ડેનિસ, જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, મુખ્ય મુદ્દો શું માનવામાં આવી રહ્યો છે? જી ડેનિસ, લાગી રહ્યો છે સંપર્ક ફરીથી તૂટી ગયો છે। તો જે રીતે ઘટના સામે આવી છે, આપ જોઈ રહ્યા છો, વિડીયો ક્લેરિટી એટલી સારી નથી કારણ કે હલ્લાની વચ્ચે આ દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે। પરંતુ આ દ્રશ્યો જ્યારે શૂટ કરવામાં આવ્યા હતા ત્યારની આ ઘટના કે મારામારીના દ્રશ્યો સ્પષ્ટપણે જોવામાં આવી રહ્યા છે। બે જૂથ વચ્ચે આ અથડામણ સામે આવી છે।